ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર અગાઉના વિડીયોમાં દાખલા નંબર 12 સુધી જોયેલું હતું. દાખલા નંબર 13 માં આપણે જોઈ લઈએ. દાખલા નંબર 13, સાબિત કરો કે 9 ની n+1 -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે. આવા મિત્રો વિભાજનના કોઈ બી દાખલાઓ આવે ને તો પહેલું જે આપણે ઉપર જે ઘાત હોય ને, ઘાત વાળા પદ માટે આપણે દ્વિપદી પ્રમેય મૂકી દેવાનું. અહીંયા 9 ની n+1 ઘાત છે તો 9 ની n+1 માટે આપણે દ્વિપદી પ્રમેય મૂકવાનો. મેં તમને ઉદાહરણમાં શીખવાડ્યું એ પ્રમાણે આપણે 9 ના ભાગ પાડવાના. એમાં આપણે એક જ છૂટો પાડવાનો. 9 હોય તો 1 + 8, 1 એક છૂટો પાડવાનો. 15 હોય તો 1 + 14, બીજા કોઈ ભાગ નહીં. એક જ એમાંથી છૂટો પડે, બાકીનો સાઈડમાં લખવાનો. તો 9 ની n+1 તો 1 + 8 ની n+1. હવે આપણું દ્વિપદી પ્રમેયનું સૂત્ર, આ જે ઘાત હોય એ n+1c0 બે કૌંસ, n+1c1 બે કૌંસ, n+1c2 બે કૌંસ, n+1c3 બે કૌંસ. એ પ્રમાણે આ જે ઘાત હોય એ ઘાત c0, ઘાત c1, ઘાત હોય 2, ઘાત હોય 3 વગેરે બાજુમાં બે બે કૌંસ આપણે મૂકતા જવાના. પહેલા કૌંસમાં પહેલો ઘટક, બીજા કૌંસમાં બીજો ઘટક. એમ પહેલો ઘટક, બીજો ઘટક, પહેલા બીજા કૌંસમાં આપણે મૂકતા જવાનું. ત્યારબાદ આ જે ઘાત આપ્યું તે પહેલા આપણે પહેલા કૌંસને આપી દેવાની. તો આ n+1 છે તો n+1 આપી દેવાની. પછી આમાંથી એક એક ઘાત ઓછી કરવાની. n+1 માંથી એક જાય તો n, એમાંથી એક જાય તો n-1, એમાંથી એક જાય તો n-2 વગેરે. એક એક ઘાત આપણે ઓછી કરતા જવાની. અહીંયા 0, 1, 2, 3 વગેરે. આ પ્રમાણે આપણે કમ્પ્લીટલી પહેલું પદ દ્વિપદી પ્રમેયના સૂત્રનું આપણે મૂકી દેવાનું. ત્યારબાદ કોઈ પણ નીચે 0 એટલે 1 થાય. 1 ની કોઈ પણ ઘાત 1 અને કોઈ પણ ની શૂન્ય ઘાત 1. નીચે 1 હોય એટલે ઉપરનો ઘટક બેઠો આવે તો n+1. 1 ની કોઈ પણ ઘાત 1 અને 8 ની એક ઘાત 8 થાય. આ n+1c2 3 એનું સાદુરૂપ આપણે નહીં આપવાનું, બેઠું જ મૂકી દેવાનું. તો n+1c2 એમ ના એમ. 1 ની કોઈ પણ ઘાત 1 અને 8 નો વર્ગ 64. આના માટે સાદુરૂપ નહીં આપવાનું. 1 ની કોઈ પણ ઘાત 1 અને 8 નો 3 ઘાત કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરવાનો તો 512 આવશે. પછી આગળ આપણે ટકા મારી દેવાના. બધી ગણતરી કરવાની હોતી નથી. શરૂઆતના 4-5 પદની આપણે ગણતરી કરવાની. હવે આપણે એનું સાદુરૂપ આપીએ. 1 1 1 નો ગુણાકાર 1 થાય. આ n+1 સાથે 8 એકા 8. આ n+1c2 સાથે 64 એકા 64, n+1c3 સાથે 512 વગેરે. આનો ગુણાકાર તો 1. 8n + 8. આ બંનેમાંથી આપણે 64 ને કોમન કાઢીએ, કારણ કે જેના વડે વિભાજ્ય હોય ને મિત્રો એ કોમન નીકળતું જ હોય, તો એ આપણે કોમન કાઢી જ લેવાનું. તો 64 વિભાજ્ય છે તો આ બંનેમાંથી 64 નીકળે તો 64 કોમન કાઢી. n+1c2 આ કોમન આવી ગયા, n+1c3 512 ભાગ્યા 64 એટલે 8 આવશે વગેરે. હવે આપણી પાસે 9 ની n+1 તો હતા જ. હવે આ ઘટકોને આપણે આ બાજુ લઈ લેવાના. તો 9 ની n+1 -8n - 9 એના બરાબર 64 લખી કે બાકી બેઠું આપણે મૂકી દેવાનું. અને આ ઓટોમેટિક આપણી પાસે અહીંયા હોય તે પદ આવી જ જાય. અહીંયા જે બી રકમ હોય ઓટોમેટિક અહીંયા આવી જાય. તો એના બરાબર 12 64 આવી ગયા. અને મિત્રો ગુણાકારમાં 64 આવી ગયા, માટે આખી સંખ્યાને આપણે 64 વડે ભાગી શકીએ. એટલે કે જે 64 વડે વિભાજ્ય છે. સમજી ગયા બધા બરાબર? ફરી એક વાર, કોઈ પણ માં સાહેબ વિભાજનનો દાખલો કોઈ પણ આવે તો જે ઘાત વાળું પદ છે તે ઘાત વાળું પદ લેવાનું. એમાંથી આપણે એક છૂટો પાડી બાકીનો ઘટક લખી જે ઘાત હોય તે એના માટે દ્વિપદી પ્રમેયનું આપણે સૂત્ર બનાવી દેવાનું. બસ દ્વિપદી પ્રમેયનું સૂત્ર બનાવી દો. ફરી દ્વિપદી પ્રમેયનું સૂત્ર બનાવતા શીખવાડું. આ ઘાત હોય એના c0, પછી ઘાત છે એના c1, ઘાત છે એના c2, ઘાત છે એના c3. એ પ્રમાણે અને બાજુમાં બે કૌંસ, બધામાં બે કૌંસ. પહેલા કૌંસમાં પહેલો ઘટક, બીજા કૌંસમાં બીજો ઘટક. એ પ્રમાણે મૂકી દેવાનો. આ જે ઘાત આપી છે તે પહેલા ઉપર પહેલાને આપી દેવાની. એમાંથી એક એક ઘાત ઓછી કરતા કરતા આપણે પહેલા કૌંસમાં જવાનું. અહીંયા 0, 1, 2, 3 વગેરે. પણ નીચે 0 એટલે કોઈ પણ ઉપર 1 જ થાય. 1 ની કોઈ પણ ઘાત 1 અને કોઈ પણ ની શૂન્ય ઘાત 1. નીચે 1 હોય ત્યારે ઉપરનો ઘટક બેઠો મૂકી દેવાનો. 1 ની કોઈ પણ ઘાત 1 અને 8. અહીંયા જે 2, 3 વગેરેનું આપણે સાદું આપવાનું હોતું નથી.
બસ પછી તો મિત્રો આપણે સાદું કાપી દઈએ અને પછી 64 વડે વિભાજ્ય કીધું હોય તો આમાંથી 64 કોમન નીકળતા જો 64 કોમન કાઢી નાખવાના એ સિવાયના બધા આપણે આ બાજુ લઈ લેવાના માટે આપણી રકમ એ 64 વડે વિભાજ્ય છે એવું આપણે કહી શકીએ દાખલા નંબર 14 માં જોઈએ સિગ્મા r = 0 થી n મિત્રો સિગ્મા એટલે સરવાળો 3 ની r ઘાત અને NCR આનું સાદુરૂપ આપણે 4 ની n ઘાત લાવવાનું છે તો સિગ્મા r = 0 થી n આપણી આ રકમ એમાં મિત્રો પહેલા r ને બદલે 0 આખામાં મૂકી દેવાના તો જો r ને બદલે 0 મૂકો તો 3 ની 0 ઘાત NC0 હવે આખામાં r ને બદલે 1 મૂકવાના પછી આખામાં r ને બદલે 2 મૂકવાના આખામાં r ને બદલે 3 એમ છેલ્લે આપણે r ને બદલે n મૂકવાનો આ ઉપર n છે માટે n મૂકવાનો તો જો 0 મૂકીએ તો 3 ની 0 NC0 1 મૂકો તો r ને બદલે તો 3 ની 1 NC1 r ને બદલે 2 મૂકો તો 3 ની 2 NC2 r ને બદલે 3 તો 3 ની 3 NC3 વગેરે છેલ્લે 3 ને બદલે અહીંયા r ને બદલે n મૂકો તો 3 ની n NCn આ અહીંયા તમને જ્યારે આવું આપવામાં આવે સમજણ પડી જાય આપણને કે આ કિંમતથી સ્ટાર્ટ કરવાનું આ કિંમત આખા જ ઘટકમાં આપણે મૂકી દેવાની પછી સિગ્મા એટલે સરવાળો કરવાનો પછી એના પછીની કિંમત એના પછીની કિંમત એના પછીની કિંમત છેલ્લે આપણે n કિંમત મૂકવાની હોય આ 3 ની 0 ઘાત આને જરાક આપણે આવા સ્વરૂપમાં લખી દીધું NC0 3 ની 0 ઘાત NC1 3 ની 1 ઘાત NC2 3 ની 2 ઘાત NC3 3 ની 3 ઘાત વગેરે આપણે કરી નાખીએ અને મિત્રો આખું જે પદ આવ્યું આપણું આ ઉપરનું જે પદ આવ્યું મિત્રો 1 + 3 ની n ઘાતના દ્વિપદી પ્રમેયનું સૂત્ર છે આપણે ચેક કરીએ જો જરા 1 + 3 ની n ઘાત આપણા નિયમ પ્રમાણે NC0 બે કૌંસ NC1 બે કૌંસ NC2 બે કૌંસ વગેરે પહેલા કૌંસમાં 1 3 1 3 1 અને 3 પહેલામાં આપણે n મૂકો તો n n-1 n-2 0 1 2 વગેરે તો જો NC0 આવી ગયા 1 ની કોઈ પણ ઘાત 1 લખવાની જરૂર નથી અને 3 ની 0 આવી ગયા પછી NC1 આવી ગયા 1 ની કોઈ પણ ઘાત 1 લખવાની જરૂર નથી અને 3 ની 1 આવી ગયા પછી NC2 આવી ગયા 1 ની કોઈ પણ ઘાત 1 થાય લખવાની જરૂર નથી 3 નો વર્ગ આવી ગયા એમ તમે આગળ જશો મિત્રો તો આ જે પદ છે તે બેઠું આ જ આવશે એટલે કે 1 + 3 ની n ઘાત આવશે 1 + 3 ની n ઘાત જેને કહેવાય 4 ની n ઘાત આપણે સાબિત કરવાનું છે તો આના ઉપરથી સીધું જ આપણે લખી નાખવાનું 1 + 3 ની n ઘાત એટલે કે આનો સરવાળો 4 થાય તો 4 ની n ઘાત જે આપણે લાવવાનું છે બોલો આવડી ગયું બધાને બરાબર એકદમ પરફેક્ટ અહીંયા મિત્રો આપણું સ્વાધ્યાય 8.1 આપણું પૂર્ણ થાય છે હવે જો અત્યાર સુધી મિત્રો આપણે આના માટે લાંબુ વિસ્તરણ કરતા હતા દ્વિપદી પ્રમેયનું આખું વિસ્તરણ કરતા હતા હવેના સ્વાધ્યાયમાં આપણે દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ નથી કરવાનું એક જ સિમ્પલ સૂત્ર હું તમને હમણાં આપી દઉં છું ગમે તે નંબરનું પદ કીધું હોય એટલું સૂત્ર મૂકવાનું એક નાનું સૂત્ર વધારે નહીં તો જો વ્યાપક અને મધ્યમ પદ કોઈ પણ મેળવવાનું હોય a + b ની n ઘાત માટે આપણે લાંબુ દ્વિપદી પ્રમેયનું સૂત્ર મૂકતા હતા એ નહીં મૂકવાનું એને બદલે આપણા સૂત્ર યાદ રાખવાનું p of r + 1 = NCR a ની n - r અને b ની r ઘાત સૂત્ર છે મિત્રો 3 ની r + 1 NCR પહેલો ઘટક અને બીજો ઘટક a + b ની n ઘાત હોય પહેલો ઘટક પહેલા કૌંસમાં મૂકવાનો બીજો ઘટક બીજા કૌંસમાં મૂકવાનો આ બેની બાદબાકી અહીંયા મૂકવાની n - r અને r આપણે અહીંયા મૂકવાનો એક આપણે ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવે ઉદાહરણ નંબર 5 2 + a ની 50 ઘાતમાં 17મું પદ અને 18મું પદ સમાન હોય તો હવે મિત્રો ડાયરેક્ટ આપણે 17મું પદ મેળવી લઈશું ડાયરેક્ટ આપણે 18મું પદ મેળવી લઈશું હવે પેલું આપણે કરવા નહીં બેસવાનું તો જો આપણું આ સૂત્ર છે p of r + 1
આપણી પાસે મિત્રો જે આ સૂત્ર છે T of r+1 બરાબર NCR a ની n માઇનસ r b ની r તમારે લાવવું છે મિત્રો 17મું પદ, તો અહીંયા 17 થવા જોઈએ. 17મું પદ ને અહીંયા 17 થવા માટે r બરાબર 16 લઈ લઈએ તો 16 અને 1 17, તો r બરાબર 16 લેતા. તો હવે આખા સમીકરણમાં જ્યાં જ્યાં r દેખાય ત્યાં બધે આપણે 16 મૂકી દઈશું. પછી n એટલે આપણી આ ઘાત કહેવાય, ગમે ત્યાં મિત્રો આ n આવે એટલે આપણી ઘાત કહેવાય. અને a અને b આવે એટલે a એટલે પહેલું પદ અને b એટલે બીજું પદ, જે હોય તે. તો જો 17મા પદ માટે r બરાબર 16 લઈ લઈએ તો t of 16 plus 1, n એટલે આપણા 50 છે, 50 થી r ને બદલે 16, a એટલે પહેલું પદ આપણું 2, 2 ની n માઇનસ r તો 50 માઇનસ 16, અને b એટલે આપણો પાછળનો ઘટક a, અને r એટલે 16 ઘાત. ટૂંકમાં આ સૂત્રની અંદર તમારે ઉપરની ઘાત હોય તેને n કહેવાય. r તમારે નક્કી કરવાનો, જે પદ કીધું હોય પદને ધ્યાનમાં રાખીને પહેલા ઘટકને a કહેવાય ને બીજા ઘટકને b કહેવાય. તો આપણે કિંમતો મૂકી દીધી, 50 થી 16, 2 ની 34 ઘાત અને a ની 16 ઘાત. તો અહીંયા મિત્રો 17મું પદ હતું. હવે મિત્રો 18મું પદ છે, તો એ જ પ્રમાણે 18મા પદ માટે અહીંયા આપણે 18 લાવવું છે. 18 લાવવા માટે r બરાબર 17 કરવો પડે. તો 18મા પદ માટે r બરાબર 17 લેતા. તો હવે આ સૂત્રમાં આપણે r ને બદલે 17 મૂકી દેવાના. તો t 17 plus 1, 50 થી 17, હવે r ને બદલે 17 મૂકવાના, એટલે પહેલો ઘટક 2, 2 ની 50 માઇનસ 17, અને મિત્રો b એટલે પાછળનો ઘટક a ની r એટલે a ની 17. તો 50 થી 17, 2 ની 33 ઘાત અને a ની 17 ઘાત આ પ્રમાણે મળી ગયું. હવે તમને એવું કહેવામાં આવે છે કે 17મું પદ અને 18મું પદ સમાન હોય. તો 17મું પદ અને 18મું પદ સમાન છે, તો આ જે જવાબ આવ્યો છે તે અને આ જવાબ આવ્યો બંને સમાન લખી દેવાના. તો 50 થી 16, 2 ની 34, a ની 16, 50 થી 17, 2 ની 33, a ની 17 સમાન. આપણે a મેળવવો છે તો આ a ને આપણે એક બાજુ લઈ લઈએ. તો આ 50 થી 16, 2 ની 34 ને આને છેદમાં લાવી દીધા. 50 થી 17, 2 ની 33, a ની 17/16. આના માટે મિત્રો બોલે ફેક્ટોરિયલ વાળું સૂત્ર, 50 ફેક્ટોરિયલ નીચે 16 ફેક્ટોરિયલ અને આ બેની બાદ બાકી 34 ફેક્ટોરિયલ. આપણી પાસે સૂત્ર હતું તે NCR બરાબર n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ અને n માઇનસ r ફેક્ટોરિયલ. મિત્રો આપણે ક્રમચય સંચયમાં સૂત્ર ભણ્યા હતા તે ઉપરના ઉપર મૂકી દો, નીચેના નીચે મૂકી દો અને પાછું નીચે આ બેની બાદબાકી પણ મૂકી દેવાની. તો 50 ફેક્ટોરિયલ નીચેના 16 ફેક્ટોરિયલ, આ બેની બાદબાકી 34 ફેક્ટોરિયલ, 2 ની 34 ઘાત તો છે. એવું જ આમાં 50 ફેક્ટોરિયલ નીચે 17 ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી 33 ફેક્ટોરિયલ, 2 ની 33 ઘાત છે બરાબર a ની 17 માઇનસ 16. તો 50 50 ઉડી ગયા. હવે 2 ની 34 માઇનસ 2 ની 33 ઘાત, આ 2 ની 34 છે, નીચે 2 ની 33 છે, તો ઘાતાંકની બાદ બાકી થાય. તો 2 ની 34 માઇનસ 33, આ છેદનો છેદ, આ બે ઘટકો ઉપર આવે તો આ 17 ફેક્ટોરિયલ ઉપર આવી ગયા, 33 ફેક્ટોરિયલ ઉપર આવી ગયા, નીચે 16 ફેક્ટોરિયલ નીચે 34 ફેક્ટોરિયલ બરાબર 17 માંથી 16 જાય તો a. હવે આપણે આનું સાદું કાપી દઈએ. તો 2 ની 34 માંથી 33 જાય તો 1 ઘાત, 17 ફેક્ટોરિયલ મતલબ 17 ગુણ્યા 16, 16 અટકી જાવ કારણ કે આપણી પાસે 16 છે ઉડાવવા માટે. આ 33 એમ ના એમ, આ 16 ફેક્ટોરિયલ 34 માંથી ઘટતા ઘટતા આપણે 33 સુધી જવાનું. તો 34 ગુણ્યા 33 કારણ કે આપણે ઉપર 33 ઉડાવવા છે. તો 33 ઉડી ગયા, 16 ઉડી ગયા, 34 ભાગ્યા 34 એટલે a બરાબર 1 આપણને મળી ગયું. ટૂંકમાં અહીંયા તો મિત્રો આપણું સાદું રૂપ જ છે, બીજું નવું કઈ છે ની અંદર. તો આની આપણે ચર્ચા પછી બીજા દાખલામાં ઉદાહરણ નંબર 6 માં કરીએ આપણે, એટલે આમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આપણે આ બધા આખા સ્વાધ્યાયની અંદર આ ઉદાહરણો 8.2 વગેરેમાં આપણે આ જ પ્રમાણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો જો 17મું પદ કે તો અહીંયા 17 લાવવા માટે r બરાબર 16 લઈ લેવાના, કિંમત મૂકી દેવાની. 18મું પદ કે તો r બરાબર 17 લઈ લેવાના, કિંમત મૂકી દેવાની. પછી બંને સમાન કીધા છે તો બેને સરખાઈ દેવાના. અને આપણે a લાવવું હોય તો a નું સૂત્ર આપણે મૂકી, એટલે a લાવો તો a ને આપણે એક બાજુ કરવાના, બાકીના એક બાજુ કરી આપણા 7મા ચેપ્ટરના ક્રમચય સંચય પ્રમાણે આપણે એનું સાદું આપવાનું. ચલો ક્લિયર થઈ ગયું. એના પછી આપણે આગળ વધીએ.
હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર જે 5 જોયું, ઉદાહરણ નંબર 5 પછી આપણે ઉદાહરણ નંબર 6, 7 વગેરે આપણે પછી રાખીએ, કારણ કે પહેલા હું તમને આ જે દાખલા નંબર જે પહેલો છે એની બરાબર તમને મને પ્રેક્ટિસ કરી દઉં, અને પ્રેક્ટિસ તમારી બરાબર થઈ જાય ને પછી આપણે આગળ વધીએ. તો જો સ્વાધ્યાય 8.2 આપણે 3-4 દાખલા જોઈએ, જે મેં તમને હમણાં સૂત્ર સમજાવ્યું છે એ સૂત્રની બરાબર આપણી પ્રેક્ટિસ થઈ જાય. તો જો દાખલા નંબર પહેલો, x + 3/8 માં x ની 5 નો સહગુણક આપણે મેળવવો છે. તો અહીંયા છે આપણી પાસે x + 3/8 આપણું સૂત્ર. મિત્રો હવે તમારે કોઈ પણ ડાયરેક્ટ આવું મેળવવું હોય ને કે x ની 5 નો સહગુણક મેળવો કે પછી આ a ની 5 b ની 7 નો સહગુણક મેળવો, તો આખું આપણે દ્વિપદી પ્રમેયનું સૂત્ર નહીં મૂકવાનું, સીધા શોર્ટમાં એક જ સૂત્ર મૂકવાનું. બધા દાખલાઓ માટે એક જ સૂત્ર કોમન છે આ. તો T(r+1) બરાબર NCR, પહેલો ઘટક x કહેવાય તો x ની n - r અને બીજો ઘટક y તો y ની r. અહીંયા તમારે x અને y કાં તો a અને b નામ આપી દેવાનું. a એટલે આપણો પહેલો ઘટક અને b એટલે આપણો બીજો ઘટક, જે હોય તે. જો કિંમતો મૂકી આપણે, તો n એટલે આપણા 8, r આપણને ખબર નથી. આ મોટા ભાગના દાખલામાં આપણે r જ મેળવવાનો હોય ને r મેળવ્યા પછી આમ આપણે કિંમત મૂકવાની હોય, એટલે પહેલા r આપણને ખબર ન હોય તો r ને બદલે આપણે r જ લેવા દેવાનું. x એટલે આપણો પહેલો ઘટક x જ છે, તો x ની n - r, n એટલે 8, 8 - r, અને y એટલે પાછળનો ઘટક 3, 3 ની r. અહીં આપણે અટકી જવાનું. હવે રકમ વાંચવાની. x ની 5 નો સહગુણક, તો અહીંયા x જુઓ, આ x ની આપણને આવી ઘાત મળી છે, પણ આપણે આને બદલે લાવવાનું છે x ની 5 તો આ x વાળો ઘટક x વાળા ઘટકની સાથે સરખાઈ દેવાનું. તો x ની 5 માટે x ની 8 - r બરાબર x ની 5 x ની ઘાત આપણે સરખાવી દીધી, તો 8 - r બરાબર 5. 5 ને આપણે આ બાજુ લાવ્યું તો 8 - 5 બરાબર r, તો r બરાબર 3. એમ આપણે r લાવવાનું હોય. મિત્રો આપણે r મળી ગયો, r મળી જાય એટલે તરત સમીકરણ નંબર 1 માં આપણે કિંમત મૂકી દેવાની. તો સમીકરણ 1 માં આપણે કિંમત મૂકી દઈએ તો T(r) ને બદલે હવે 3 + 1 એટલે મિત્રો 4, ચોથા નંબરનું પદ આ આવશે. તમે દ્વિપદી પ્રમેયનું જો વિસ્તરણ કરશો ને 8.1 પ્રમાણે, તો ચોથા નંબરનું પદ આપણું આ આવશે. આજે લોકો માંગ્યું છે તે, પણ આપણે બધું કરવાનું નથી. તો 3 + 1 8cr, r એટલે 3 મૂકવાનો, તો 8c3, x ની 8 - r ને બદલે 3, 3 ની r ને બદલે 3, તો 8c3 એટલે 8 × 7 × 6 નીચે 1 × 2 × 3, x ની 5 અને 3 નો ઘન આવશે 27, તો 8 × 56 × 27 અને x ની 5 અને આ બેનો ગુણાકાર આવશે 15 તો x ની 5 નો સહગુણક આવશે 15. ટૂંકમાં મિત્રો આવો કોઈ પણ પ્રકારનો સહગુણક તમારે મેળવવાનો થાય તો યાદ રાખો આપણે આ જ સૂત્ર મૂકવાનું છે. T(r+1) બરાબર NCR, x ની n - r અને y ની r. n એટલે ઉપર જે ઘાત આપી હોય તે, લગભગ r નો આપ્યા હોય, r આપણે મેળવવાના હોય. પહેલો ઘટક x એટલે પહેલો ઘટક અને y એટલે બીજો ઘટક. અહીંયા તમે a અને b નામ આપવાનું, કાં તો x અને y નામ આપવાનું. ટૂંકમાં a આપ્યું તો a એટલે પહેલો ઘટક ને b એટલે બીજો ઘટક, કિંમત આપણે મૂકી દેવાની. તો આમાં આપણે n ને બદલે 8 મૂક્યા તો 8cr, પહેલો ઘટક x એની n - r તો 8 - r, y એટલે 3 ની r. એને લખ્યા પછી આપણે x ની ઘાત સાથે જે x ની ઘાત કીધી છે એને સરખાઈ દેવાની, તો તમને આમાંથી r ની વેલ્યુ મળી જશે. અને એ r ની વેલ્યુ મળે કે તરત તમારે આની અંદર મૂકી દેવાની અને આપણે સાદું કાપી દેવાનું, આપણને જવાબ મળી જાય. હજુ દાખલા નંબર બીજો જોઈએ આપણે. a - 2b ની 12 માં a ની 5 અને b ની 7 નો સહગુણક મેળવો. તો આપણું સૂત્ર T(r+1) NCR, x ની n - r અને y ની r, જે આપણું સૂત્ર છે તે. એમાં n બરાબર 12 મૂકવાના, તો 12cr, r આપણે નો આપ્યો હોય, આપણે r મેળવવાનો હોય, તો 12cr, x ને બદલે પહેલો ઘટક a આપ્યો છે, તો a ની n - r, n એટલે 12 તો 12 - r, અને y એટલે બીજો ઘટક -2b, નિશાની સહિત લેવાય મિત્રો. y એટલે -2b એની r ઘાત. ટૂંકમાં આપણે n મૂકવાના, x મૂકવાના અને y મૂકવાના, આ ત્રણ કિંમત આપણે અંદર ગોઠવી દેવાની.
આર ની કિંમત નહીં મૂકવાની, કારણ કે આર નો આપ્યો હોય. આગળ જ્યારે આપણે ભાઈ બંનેમાંથી કોઈ પણમાં જ્યારે માઇનસ આવે તો માઇનસ ને જે અચળ સંખ્યા જે છે એને આપણે ઘાત અલગ આપી દેવાની. કોઈ બી આની અંદર કે આની અંદર જ્યારે માઇનસ વાળો ઘટક આવે, આવી અચળ સંખ્યા આવે તો એને ઉપરની ઘાત અલગ આપી અને જુદા પાડી દેવાના. આપણને પાછળ ગણતરી સહેલી પડે એટલા માટે. તો જો 12 r આપણા એમ ના એની 12 - 7 માઇનસ 2 ની r અને b ની r એમ બે ને આપણે જુદા પાડી દેવાના. હવે આપણે સમીકરણ નંબર 1 નામ આપી દેવાનું. ત્યારબાદ આપણે a ની 5 ઘાત અને b ની 7 ઘાત લેવા છે. તો a ની 5 ઘાત તો 12 - r બરાબર a ની 5 ઘાત કરી દેવાના. અથવા તમે કહો નહીં સાહેબ મારે તો b ની 7 ઘાત ની જરૂર છે, તો આ b ની 7 ઘાત, તો b ની ઘાત સાથે એને સરખાવો. b ની r બરાબર b ની 7 ઘાત. ટૂંકમાં b વાળાને b સાથે સરખાવવાનો, a વાળાને a સાથે સરખાવવાનો. બંનેમાંથી કોઈ પણ એક જ કરવાનો, જવાબ સેમ જ આવે. જો એટલે આપણે a ની 12 - r બરાબર a ની 5 ઘાત સરખાવી દે. 12 - r બરાબર 5. 5 આ બાજુ તો r બરાબર 7. કોઈ વિદ્યાર્થી b ની ઘાત સરખાવે તો b ની r બરાબર b ની 7 ઘાત, સીધું જ આવી ગયું r બરાબર 7. તમે બંનેમાંથી કોઈ પણ કરો, જવાબ r બરાબર 7 જ આવે. ત્યાર પછી r બરાબર 7 ની કિંમત સમીકરણ નંબર 1 માં આપણે મૂકી દેવાની. તો 12c r ને બદલે 7, a ની 12 - r ને બદલે 7, -2 ની r ને બદલે 7 અને b ની 7 ઘાત. 12c 7 નું આપણે વિસ્તરણ કરવાનું. 12 થી ઘટતા ઘટતા આપણે 7 આંકડા જવાના. 12 11 10 9 7 આંકડા જવાના. અથવા આગળની બાદબાકી 5 થાય તો આને 12c 5 પણ કહેવાય. તો 12 માંથી ઘટતા ઘટતા આપણે 5 આંકડા જવાના. હું 5 આંકડા ગયો જો 1 2 3 4 5, તો 1 થી 5. તમે હજુ 7 આંકડા જઈ શકો છો. અહીંયા ગુણ્યા 7 ગુણ્યા 6, તો નીચે 6 ગુણ્યા 7 ઉડી જશે. પછી બીજું a ની 12 માંથી 7 જાય તો 5 ઘાત, માઇનસ ની 1 ની ઘાત માઇનસ અને 2 ની 7 ઘાત 128 અને b ની 7 ઘાત. આને આપણે કેલ્ક્યુલેટર ની મદદથી ઉડાડી દીધા તો 792 આવ્યા. અને આના માટે -128, a ની 5 b ની 7 આ બેનો ગુણાકાર કર્યો આપણે તો આપણને આ જવાબ મળે છે. જેમાં a ની 5 અને b ની 7 ઘાત આપણને એક સાથે મળી જશે. બોલો હવે બરાબર સમજાઈ ગયું તમને? ટૂંકમાં બધા દાખલામાં આપણે આ સૂત્ર મૂકી દેવાનું. t ઓફ r + 1 વાળું આપણે સૂત્ર મૂકી દેવાનું. અને એ સૂત્રની અંદર પહેલા m ની કિંમત મૂકવાની આપણે, પછી x અને y એટલે પહેલો ઘટક ને બીજા ઘટકની આપણે કિંમત મૂકી અને આપણે સાદું આપવાનું. પછી a ની ઘાત અને b ની ઘાત ને a અને b ની ઘાત સાથે આપણે સરખાઈ દેવાની. તો તમને r ની ચોક્કસ કિંમત મળી જાય. અને એ r ની ચોક્કસ કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો એટલે આપણને ફાઇનલ જવાબ મળી જાય. બોલો ક્લિયર? દાખલા નંબર 3 જોઈએ. x² - y ની 6 ઘાતનું વ્યાપક પદ. મિત્રો વ્યાપક પદ એટલે r ની કિંમત બીમત નહીં આવે, સાદું આપી દે, સૂત્ર મૂકી દીધું, એમાં ઉપરની કિંમત મૂકી દીધી, જે આવ્યો તે જવાબ. જો આપણું સૂત્ર t ઓફ r + 1 NCR a ની n - r b ની r. n એટલે આપણે 6 લેવા તો 6cr. a એટલે પહેલો ઘટક x², x² ની 6 - r અને b એટલે બીજો ઘટક -y, -y ની r ઘાત. એમ આપણે આગલા શરૂઆતમાં મેં તમને શીખવાડ્યું એમ આ a એટલે પહેલો ઘટક મૂકી દેવાનો, b એટલે બીજો ઘટક મૂકી દેવાનો અને ઉપર n ની કિંમત જ્યાં n દેખાય તે આપણે 6 મૂકી દેવાનો. હવે આ 6cr ને કઈ નહીં કરવાનું, x ની આ ઉપર ગુણાકાર કરવો પડે આપણે. 6 દુ 12 -2r -1 ની r ઘાત. મેં તમને હમણાં જ કીધું કે માઈનસ જેવું કોઈ સંખ્યા આવી હોય આ -1 કહેવાય. તો મિત્રો એની ઘાત આપણે અલગ કરવી પડે. તો -1 ની r ઘાત અને y ની r ઘાત. આ x અને y ને આપણે સાથે રહેવા દઈએ પાછળ. તો 6cr -1 ની r, x ની 12 -2r અને y ની r આપણો જવાબ આવી ગયો. આમ નામ રાખ્યું તો ચાલે, આ બી આપણો જવાબ જ કહેવાય. આ તો મેં તમને ખાલી વ્યવસ્થિત ગોઠવી આપ્યું. તો સમજી ગયા બધા બરાબર? ટૂંકમાં ખાલી આપણે આમાં કિંમત મૂકી છે, નવું કંઈ કર્યું નથી. આને કહેવાય વ્યાપક પદ. એવો દાખલા નંબર 4 જોઈએ. x² - yx ની 12 ઘાતનું વ્યાપક પદ. વ્યાપક પદ એટલે આની જેમ જ ખાલી સૂત્ર મૂકીને કિંમત મૂકો. t ઓફ r + 1 NCR a ની n - r b ની r.
કિંમત મૂકીએ n એટલે આપણા 12 cr, a એટલે x2, n માઇનસ r તો 12 માઇનસ r, b એટલે માઇનસ yx એની r ઘાત તો 12 cr, x ની 12 દુ 24 માઇનસ 2r, આમાં માઇનસ 1 ની r કરવાની, y ની પણ r કરવાની અને x ની પણ r કરવાની, બધું જ આપણે આ રીતે જુદું પાડી દેવાનું. હવે આ x ની ઘાત છે ને આ પણ x ની ઘાત છે, તમે તો આધારમાં બે x સરખા હોય તો આ બેનો ઘાતાંકનો સરવાળો કરી દેવાનો, બાકીનું બેઠું મૂકવાનું. તો જો 12 cr આ અચળ સંખ્યાનું સાથે લાવ્યો આગળ આવ્યો, -1 ની r ઘાત આગળ આવી ગઈ, x ની 24 માઇનસ 2r પ્લસ r, ઘાતાંકનો સરવાળો x x હતા એટલે, અને y ની r આપણે એમ ના એમ, માટે આપણો જવાબ આવે છે 12 cr માઇનસ 1 ની r, x ની 24 માઇનસ 1r અને y ની r આપણો જવાબ આવી ગયો. ટૂંકમાં આમાં આપણે ખાલી સૂત્ર મૂકવાનું છે, સૂત્ર મૂકીને એનું સાદું આપવાનું છે, બીજું કઈ કિંમત મૂકીને. આ રીતે બે x x ભેગા થાય નીચે આધારમાં, તેના ઘાતાંકનો આપણે મિત્રો સરવાળો કરવો પડે અને જે આવે તે લખવા પડે, બાકી તો સિમ્પલ છે. દાખલા નંબર 5, x - 2y ની 12 ઘાતના વિસ્તરણમાં ચોથું પદ મેળવો. હવે તો આમાં સ્પષ્ટતા કહે છે ચોથું પદ. આપણે પેલા સૂત્ર p of r plus 1 LCR a ની n minus r અને b ની r આપણું સૂત્ર છે. એમાં જો તમને ચોથું પદ કીધું છે તો અહીંયા 4 લાવવાના. આ પદ માટેનું સૂત્ર છે, t એટલે પદ માટેનું સૂત્ર કહેવાય. અહીંયા 4 લેવા માટે r બરાબર 3 લઈ લેવાના. ચોથું પદ એટલે અહીંયા 4 લાવવાના, તો r ચોથા પદ માટે r બરાબર 3 લેવા પડે. અહીંયા 3 તમે લેશો તો t of 4 આપણને અહીંયા મળી જશે, ચોથું પદ મળી ગયું. તો એ બધે તમારે r ને બદલે ખાલી 4 મૂકવાના છે, બાકીની કિંમતો પર રકમો હોય તો જો n એટલે આપણા 12 c r ને બદલે 3 લેવાના, a એટલે પહેલો ઘટક આપણો x, x ની 12 - 3 એટલે n - r, b એટલે -2y એની r એટલે 3. સાદું કાપી દઈએ, 12 c 3, x ની 9 ઘાત બાકી રહી, -2 ની 3 ઘાત અને y ની 3 ઘાત. આનું સાદું 12 c 3 એટલે 12 * 11 * 10, 1 * 2 * 3, x ની 9 ઘાત, 2 ની 3 ઘાત -8 અને y ની 3 ઘાત. આને આપણે કેલ્ક્યુલેટરની મદદથી ઉડાડી દઈએ તો આ 220, આ -8, x ની 9 ને y ની 3. આનું આપણે સાદું કાપી દઈએ, આપણે જવાબ મળશે -1760, x ની 9 અને y ની 3 ઘાત. બોલો હવે ખાલી કિંમત જ મૂકવાની છે અને સાદું આપણે આપવાનું છે. બોલો હવે માત્રામાં બરાબર સમજ પડી ગઈ? એકદમ પરફેક્ટ. તો આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ મિત્રો. થેન્ક યુ.